હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 અને વિષય વિજ્ઞાનની અંદર તમારી જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25 છે તેનું બનાસકાંઠા જિલ્લાનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. અને આ પેપર આપણું 27/1/2025 અને સોમવારના રોજ લેવાઈ ગયું છે. વિદ્યાર્થીઓ, બનાસકાંઠાના પેપરમાંથી બેઠા પ્રશ્નો અને મોસ્ટ આઈપી પ્રશ્નો તમને તમારી બોર્ડની એક્ઝામ માટે મળી રહેશે. તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો. ચલો, સૌથી પહેલાં આપણે વિભાગ એ ઉપર જઈશું. શરૂઆત કરીશું આપણા વિભાગ એની અંદર 10મા ધોરણમાં વિજ્ઞાનમાં 24 માર્ક્સનો વિભાગ એ હોય છે. તો ચલો, અહીંયા તમને કીધું છે સૂચના વગેરે સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો. તો પ્રશ્ન નંબર 1માં કીધું છે કે કયા ફૂલની રંગીન પાંખડીઓ જે દ્રાવણમાં એસિડ અને બેઝની હાજરી સૂચવે છે. તો અહીંયા જો ઓપ્શન જો હાઇડ્રાન્જિયા, પેટુનિયા અને જીરાનિયમની જે પાંખુડીઓ છે, તો આપણો જવાબ આવશે આપેલ તમામ. ચલો, પછી પ્રશ્ન નંબર 2 છે, એમાં કીધું છે કે ટિંચર ઓફ આયોડિન નામની દવામાં શેનો ઉપયોગ થાય છે. તો આપણો જવાબ આવશે ઇથેનોલનો. કોનો ઉપયોગ થશે? ઇથેનોલનો. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 3 ઉપર જઈશું. મોટા આંતરડામાં પાણીનું શોષણ ખાલી જગ્યા દ્વારા થાય છે. તો આપણો જવાબ આવશે રસાંકુરો દ્વારા થાય છે. ચલો, પ્રશ્ન નંબર 4, 6 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભારને લઈ જવા માટે ખાલી જગ્યા જૂલ કાર્ય કરવું પડે છે. તો જવાબ આવશે 12 જૂલ. ચાલો ત્યાંથી આગળ જઈશું વિદ્યાર્થીઓ. પ્રશ્ન નંબર 5 ઉપર આપેલ આકૃતિમાં પરાવર્તન કોણ ખાલી જગ્યા છે. તો તમારે આકૃતિ જોવાની છે ને એમાં તમારે પરાવર્તન કોણ જોવાનો છે. તો પરાવર્તન કોણ તમે અહીંયા જોઈ શકો છો. આપણો જવાબ આવશે 30. ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 6 ઉપર જઈશું. માનવ આંખનો લેન્સ ખાલી જગ્યા છે. તો માનવ આંખનો લેન્સ શું છે? તો બહિર્ગોળ લેન્સ જવાબ આવશે. અરીસો ના કરીને આવતા હો. હા, એમ આપણી આંખો લેન્સ જેવી હોય છે. ચલો, પછી તમને કીધું છે કે વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પ્રશ્ન નંબર 7માં કીધું છે કે આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. તો આલ્કેન શ્રેણીમાં આપણો પ્રથમ સભ્ય આવશે મિથેન. ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. એટલે આપણું જે આલ્કેન શ્રેણી છે એમાં પ્રથમ પૂછ્યો છે એટલે આવશે મિથેન. ઓકે, ચલો ત્યાંથી પ્રશ્ન નંબર 8 ઉપર જઈશું. પુખ્ત પુરુષોમાં યુવાવસ્થાના લક્ષણોનું નિયંત્રણ ખાલી જગ્યા કરે છે. ભાઈ છોકરાઓ, પુરુષોની અંદર કયો સ્ત્રાવ હોય? તો ટેસ્ટોસ્ટેરોન હોય. ઇસ્ટ્રોજન એ છોકરીઓમાં હોય. મોસ્ટ આઈપી પ્રશ્નો છે. ચેપ્ટર 7 નિયંત્રણ અને સંકલન જે ચેપ્ટર છે એમાંથી બધા અંતઃસ્રાવો કરી લેજો. એમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારી બોર્ડની એક્ઝામમાં તમને જોવા મળશે. ચલો, પછી જે પ્રશ્ન નંબર 9, મૂત્રાશયની ક્રિયાઓનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે. તો મૂત્રાશયની જે ક્રિયા થાય છે એનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો ચેતાઓ દ્વારા થાય છે. ચલો, પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી ખાલી જગ્યામાં સંપૂર્ણ રંગસૂત્રોની જોડીઓ જોવા મળે છે. તો જવાબ હશે સ્ત્રી પુરુષ બંનેમાં રંગસૂત્રોની જોડીઓ જોવા મળે છે. ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 11 ઉપર જઈશું. ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર -2.0D હોય તો ખાલી જગ્યા પ્રકારનો લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે. હવે અહીંયા માઇનસ છે વિદ્યાર્થીઓ, તો માઇનસ છે એટલા માટે આપણો જવાબ આવશે અંતર્ગોળ લેન્સ. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 12 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 12માં તમને કીધું છે કે નીચેના પૈકી ખાલી જગ્યા પદ્ધતિ વડે લોખંડ સાતરવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકાય છે. તો ઝીંકનું સ્તર લગાવવાથી. ચલો પછી આગળ જઈશું. ત્યાં તમને વિધાનો ખરા છે કે ખોટા છે એ તમારે જણાવવાનું છે. તો પ્રશ્ન નંબર 13માં કીધું છે ધાતુઓની ક્રિયાશીલતા શ્રેણી અનુસાર હવે સૌથી વધુ ક્રિયાત્મક ધાતુ ગણવામાં આવે છે. તો અહીંયા આપણો જવાબ આવશે ખોટું. ચલો, પ્રશ્ન નંબર 14 છે. 14માં કીધું છે RNA આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે. તો જવાબ આવશે ખોટું. ચલો, પ્રશ્ન નંબર 15માં કીધું છે સિલિયરી સ્નાયુઓ માણસની આંખોમાં પ્રવેશતા પ્રકાશની જથ્થાનું નિયંત્રણ કરે છે. તો જવાબ આવશે ખોટું, કારણ કે સિલિયરી સ્નાયુ ના આવે, કીકી તમને પૂછે. ચલો પછી આગળ વધીશું. પ્રશ્ન નંબર 16માં માનવ શરીર 8.0 થી 7.9ની pHની મર્યાદામાં જ કાર્ય કરે છે. ખોટું છે ભાઈ, ખોટું છે. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો તમારે પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. તો પ્રશ્ન નંબર 17માં કીધું છે કે સ્ત્રાવ પામતા અંતઃસ્રાવના સમય માત્રાનું નિયંત્રણ શાના દ્વારા થાય છે. તો જવાબ આવશે પુનઃનિર્માણ ક્રિયા વિધિ દ્વારા.
ચલો પછી છે પ્રશ્ન નંબર 18, માનવ લિંગ નિશ્ચયન ફક્ત આકૃતિ દોરી સમજાવો. તો માનવ લિંગ નિશ્ચયની તમારે આકૃતિ દોરવાની છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 19માં તમારે વ્યાખ્યા આપવાની છે. પ્રકાશીય ઘનતાની વ્યાખ્યા તમારે લખવાની છે. ચલો પછી પ્રશ્ન નંબર 20માં કીધું છે ઉભયગુણી ઓક્સાઇડનું એક નામ કહો. તો હું નામ બોલું છું, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. તો તમારે જોડકા જોડવાના છે. એક બાજુ તમને અંતઃસ્રાવ આપેલા છે અને એક બાજુ તમારે અંતઃસ્રાવનું કાર્ય આપેલું છે. હવે આ જે અંતઃસ્રાવ છે એ વનસ્પતિના અંતઃસ્રાવ છે અને વનસ્પતિના અંતઃસ્રાવ શું કામ કરે છે? તો એ આપેલું છે ઓક્સિન. તો ઓક્સિન કામ શું કરે છે? તો કોષોની લંબાઈમાં વધારો કરે છે, કોષોની લંબાઈમાં વૃદ્ધિ પેરે છે. અને 22માં કીધું છે એબ્સિસિક એસિડ. તો એબ્સિસિક એસિડ શું કામ કરે છે? તો એબ્સિસિક એસિડના કારણે પર્ણો કરમાઈ જાય છે. તમને ભણ્યા હોય તો ખબર હશે એબ્સિસિક એસિડ એ શું કામ કરે છે? તો જે વનસ્પતિના પર્ણો હોય એની અસરથી કરમાઈ જાય છે, એના માટે જવાબદાર હોય છે. ચાલો ત્યાંથી આગળ જઈશું. તો અહીંયા તમને કીધું છે સ્વયંપોષી, અને સ્વયંપોષીની સામે તમારે જોડકું જોડવાનું છે. તો એમાં જવાબ આવશે અકાર્બનિક દ્રવ્યનું સૌર ઉર્જાની મદદથી કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર કરે છે. ચલો પ્રશ્ન નંબર 24માં આપેલું છે વિઘટકો. તો વિઘટકો શું કામ કરે છે? તો કાર્બનિક દ્રવ્યનું અકાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર કરે છે. ઓકે, તો ચલો સ્વયંપોષીમાં શું આવશે? બી અને વિઘટકોમાં આવશે ઈ. ઓકે, ચાલો ત્યાંથી આગળ જઈશું. તો તમે અહીંયા વિભાગ બીના પ્રશ્નો જોઈ શકો છો. વિભાગ બીની અંદર તમારે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે અને દરેકના તમને 2 ગુણ મળવા પાત્ર છે. ચાલો પ્રશ્ન નંબર 25માં કીધું છે વિસ્થાપન અને દ્વિવિસ્થાપનનો તમારે તફાવત લખવાનો છે. પછી પ્રશ્ન નંબર 26માં કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ વપરાતું નથી. કારણ આપો, કારણ લખવાનું છે. પ્રશ્ન નંબર 27માં પિત્તરસ અને સ્વાદુરસનો તફાવત આપવાનો છે. પ્રશ્ન નંબર 28માં સ્ત્રીના પ્રજનનતંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ ખાલી ઓનલી ફોર આકૃતિ જ બનાવવાની છે. પ્રશ્ન નંબર 29માં ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કારણો કયા કારણો હોઈ શકે છે? ચલો ત્યાંથી આગળ જઈએ. તો તમે અહીંયા 37 સુધીના પ્રશ્નો જોઈ શકો છો. સરસ મજાના પ્રશ્નો પૂછેલા છે. અહીંયા તમે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, પછી ઓઝોન સ્તરના વિઘટકને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ, બગીચો એક નિવસન તંત્ર છે, પછી ત્રાક કણો લસિકાના તમારે કાર્યો લખવાના છે, ઘરેલું વિદ્યુત પરિપથના 4 લક્ષણો લખવાના છે. તો પ્રશ્નો થોડા જોઈ લેજો. મને ખબર છે કે જો ગણિત એક ટાઈમ તમને થોડું ગણિતમાં તમે પાસ થઈ જાઓ, પણ વિજ્ઞાન એ એવો વિષય છે કે જો તમે ધ્યાન ના આપો તો સૌથી વધારે બાળકો વિજ્ઞાનની અંદર ખાસ ફેલ થતા હોય છે, એટલે થોડું ધ્યાન આપશો. ચલો પછી વિભાગ સીની અંદર તમારે 6 પ્રશ્નોના જવાબ આપવાના છે અને દરેક પ્રશ્નનો તમને 3 ગુણ મળવા પાત્ર છે. તો પ્રશ્ન નંબર 38થી 46 સુધીના પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો. 38થી 41 છે અને ત્યાંથી આગળ જઈએ તો 42થી લઈ અને 47 સુધીના પ્રશ્નો તમને અહીંયા આપેલા છે. ભાઈ વિદ્યાર્થીઓ આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કરી નાખજો. ચલો પછી ત્યાંથી આગળ વધીશું. વિભાગ ડી ઉપર જઈશું. વિભાગ ડીની અંદર તમે અહીંયા જોઈ શકો છો તમને 47થી લઈને 54 સુધીના કોઈપણ તમારે 5 પ્રશ્નો લખવાના છે અને દરેકના તમને 4 ગુણ મળવા પાત્ર છે. તો પ્રશ્ન નંબર 47માં તમને કીધું છે બેકિંગ સોડાની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને 2 ઉપાયો લખો. આવું તમને કીધું છે. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર 48માં તમને એન્ટાસિડ એટલે શું ઉદાહરણ આપી સમજાવો. કોઈપણ 4 કુદરતી એસિડ અને તેના સ્ત્રોત તમારે જણાવવાના છે. વિદ્યાર્થીઓ ચેપ્ટર 2 મોસ્ટ આઈએમપી છે. વિભાગ ડી માટે ચેપ્ટર 2માંથી 2 પ્રશ્નો પૂછાય છે. હું એવું કહું છું કે ચેપ્ટર 2નો એક પણ પ્રશ્ન તમારે મૂકવાનો નહીં જો તમારે વિભાગ ડીમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા છે તો. ઓકે, ચલો પ્રશ્ન પછી અહીંયા 49મો જે પ્રશ્ન છે એમાં તમને ચેપ્ટર 4નો પ્રશ્ન પૂછાય છે. જો ચેપ્ટર તમને 4 સાદી રીતે આવડતું હોય તો એના પ્રશ્નો લખો, ના આવડતું હોય તો તમે એને સાઇડ આઉટ કરી શકો છો. ચલો 50માં તમને કીધું છે કે ગ્લુકોઝના અણુઓ ઓક્સિજનની ગેરહાજરી અને હાજરીમાં થતો વિઘટનનો ચાર્ટ દોરી સમજાવો. પ્રશ્ન 51માં તમને હૃદયની અંતઃરચના દર્શાવી તેની નામ નિર્દેશનવાળી તમારી આકૃતિ દોરવાની છે. તો આપણું જે જૈવિક ક્રિયાઓ છે એમાંથી પ્રશ્નો પૂછેલા છે. જૈવિક ક્રિયાઓ ચેપ્ટર એટલું મસ્ત છે અને આવડે એવું છે એટલે હું કહું છું કે એ ચેપ્ટર પણ એકદમ કડાકડ કરી નાખો. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ એટલે 52મા નંબરનો પ્રશ્ન છે ટિન્ડલ અસર અને લઘુદર્શીની ખામી. તો વિદ્યાર્થીઓ આ તમારું જે ચેપ્ટર છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એ પણ સરસ મજાનું ચેપ્ટર છે, આવડે તો એને કરી લેવાય. ચલો પછી આગળ વધીએ તો અહીંયા તમને વિદ્યુતમાંથી પ્રશ્નો પૂછેલા છે. જે શોર્ટ સર્કિટ તમને પૂછ્યું છે, ઓવરલોડિંગ અને અવરોધની વ્યાખ્યા અને એકમો. તો આ જે 13મું ચેપ્ટર 12મું 13મું ચેપ્ટર જે
11 અને 12મું ચેપ્ટર છે એ તમને આવડે તો કરજો વિભાગ ડી માટે જે પૂછાતું હોય, અને ના આવડે તો એને સાઈડ આઉટ કરી શકો. અને અથવામાં તમને આપણું પર્યાવરણ 13મું ચેપ્ટર છે એ સારું ચેપ્ટર છે ને એ આવડે એવું છે. જો તમે અહીંયા આહાર શૃંખલા અને આહારજાનનો તફાવત પૂછ્યો છે, અને અહીંયા કચરાની સમસ્યાને ઓછી કરવા માટે તમે શું યોગદાન આપી શકો છો, અને કોઈપણ 2 પદ્ધતિઓના નામ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કરી લેજો. ચેપ્ટર 13 જો ચેપ્ટર 2, ચેપ્ટર 13 અને ચેપ્ટર આપણું જૈવિક ક્રિયાઓ, આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે. આ ચેપ્ટરને કડાકટ કરી લો તો એમાંથી તમારો વિભાગ ડી કમ્પ્લીટ થઈ જશે. બીજા ચેપ્ટરને તમે થોડા સાઈડ આઉટ કરી શકો છો. ઓકે, ચલો તો આપણું પેપર સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. મળીશું આપણે આવા જ કોઈક વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.